હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026 છે ને આપણે બજાર ભાવ જોઈએ મસાલામાં। પાલક થી શરૂઆત કરી। શું ભાવ વેચો ભાઈ પાલક? જે ₹1 થી માંડીને ₹1.25 સુધી પૂરી વેચાય છે પાલક નું। કયું ગામ ભાઈ? શું નામ? દેવરાજભાઈ ખેડૂત નું નામ છે અને આપણે ભાઈ મોલડી ગામ થી આવે છે આ પાલક લઈને। પાલક પણ નવો એક નંબર છે। અત્યારે હવે ઉનાળો આવી ગયો તો સીલભાજી ની થોડીક માર્કેટમાં અછત છે, ઓછી દેખાય છે। શું ભાવ વેચો? જે 5 થી લઈને ₹7 સુધી છૂટી વેચાય છે આ સીલભાજી। અને આપણે ભાઈ બેડી ગામ થી હંસરાજભાઈ આવે છે આ સીલભાજી લઈ। લસણ માં શું ભાવે ભાઈ? લસણ જો એકદમ ફ્રેશ એવું ઝીણો માલ છે, પત્તું પત્તું જો એકદમ લીલું છે। બજાર ભાવ જોઈને તો ₹50 કિલો છે આ લીલા લસણ ને। આપણે કિશનભાઈ સોલંકી જેનું વેચાણ કરે છે લીલા લસણ નું। શું ભાવ વેચો? મેથી જોઈને તો અત્યારે તડકાના હિસાબે મીડિયમ જ આવે છે। આ મેથી ₹5 પૂરીઓ વેચાય છે। શું નામ ભાઈ? રામભાઈ। આપણે ભાઈ રામભાઈ નું નામ છે જે આ મેથી નું વેચાણ કરે છે। દેશી દાણા, દેશી દાણામાં જોઈને તો 15 થી લઈને ₹17-18 સુધી કિલો બજાર ભાવ થાય છે। એવરેજ ગણાય ને તો દેશી દાણામાં ₹15 કિલો વેચાય છે। ભાઈ મુકેશભાઈ રોણકી થી આવે છે દાણા લઈ। આજે આપણા ખેડૂત મિત્ર એક ખાટી આંબલીના કાતરા પણ લઈને આવેલા છે। તમે જોવો કાતરા છે, અમુકમાં છાલ ઉખડી ગઈ છે, બાકી જો કાતરો આવો આખો હોય છે। અને બજાર ભાવ જોઈને તો 50 થી માંડીને ₹60 સુધી કિલો વેચાય છે આ કાતરા આંબલીના। શું નામ ભાઈ તમારું? રમેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ રમેશભાઈ ચોટીલા સાઈડ થી આવે છે આ કાતરા લઈને આંબલીના। અત્યારે આપણે જોઈએ તો ઉનાળો આવી ગયો છે પણ આ ખાસ શિયાળાની વેરાયટી છે, પણ હજી વાવેલું હોય એટલે ખેડૂત લઈને આવે છે। શું ભાવ વેચાય છે? જે ₹5 પૂરીઓ વેચાય છે અને ચણા ભાજી કે છે। આપણે રામજીભાઈ ખેડૂત નું નામ છે જે બેડી ગામ થી આવે છે ચણા ભાજી લઈ। ફુદીનો જોઈને તો 10 ના 3 પૂરિયા ફુદીનો વેચાય છે। આરો ફુદીનો ₹4-5 પણ વેચાય છે અને આ મીડિયમ ફુદીનો છે। આપણે સુનિલભાઈ કુવાડવા વાળા ફુદીનાનું વેચાણ કરે છે। બીટમાં બજાર ભાવ જોઈને તો 40 નો પાથરો અને હારું બીટ ₹50 પાથરો વેચાય છે। જે 15 નંગ બીટ આવે છે। બીટમાં એવરેજ બજાર થઈ ગઈ છે પાથરામાં 40 થી લઈ ₹50। મૂળામાં એવરેજ બજાર જોઈને તો 30 થી માંડીને ₹40 નો પાથરો વેચાય છે બીટ। અને આપણે ભાઈ પ્રિન્સભાઈ નું નામ છે જે બેડી ગામ થી આવે છે આ મૂળા વેચે છે। ડુંગળીમાં આજે બજાર થોડીક ડાઉન બતાવે છે, જે ₹15 કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? જે ભાઈ લાખાવડ થી આવે એવું નામ? પ્રવીણભાઈ ખેડૂત નું નામ છે। આ મંદી ઓછો ભાવ નું કારણ છે ભાઈ પત્તા રહ્યા સફેદ છે એટલે ₹15 કિલો છે। ધાણામાં પણ મંદી છે, એક નંબર ધાણા છે, પાઉજા છે, ચોખ્ખું ધાણા છે। મંદીના હિસાબે ₹10 કિલો બજાર છે, બાકી ₹8 કિલો પણ મીડિયમ ધાણા વેચાય છે। આ તો એકદમ સારું ધાણા છે। શું નામ ભાઈ? શૈલેષભાઈ આપણે ખેડૂત નું નામ છે। કયું ગામ? જે ભાઈ શૈલેષભાઈ બળદોઈ થઈને આવે છે ધાણા લઈને। અળવીના પાનમાં બજાર ભાવ જોઈને તો આપણે અળવીનો પાન છે જે આખું વર્ષ ભાઈ વેચે છે ₹10 માં। નાનું પાન વેચે છે અને મોટું પાન જો ભાઈ ના હાથમાં છે જે ₹15 નું વેચાય છે। દીપકભાઈ નું નામ છે જે આ પાન નું વેચાણ કરે છે। જો માર્કેટ ની એક નંબર ગુલાબ મેથી છે। આ મેથી માં બજાર ભાવ જોઈને તો 5 થી લઈને ₹7 સુધી પૂરીઓ વેચાય છે મેથી નું। ભાઈ આપણે જોનીભાઈ છે નામ જે વેચે છે આ મેથી, એક નંબર ગુલાબ મેથી છે। માર્કેટમાં એમ જોઈને તો ઘણું બધું ધાણા મેથી મૂળા પાલક આવેલા છે। તાંજરીઓ જોઈને તો એવરેજ ભાવ આમાં પણ ₹5 પૂરીઓ વેચાય છે તાંજરીઓ। અને આપણે ભરતભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ શિરોડા થી આવે છે તાંજરીઓ અને પાલક લઈને। પાલકમાં ₹1.25-1.5 સુધી વેચાય છે।
જે આપણે ગોપાલભાઈ શિરોડા વાળા જેનું વેચાણ કરે છે. બસ ભાઈ આ ધાણા શું થયું હે? આ ધાણા જોવો ને તો એકદમ ટૂંકું વજન વગરનું છે અને ઓરિજિનલ દેશી ધાણા છે. એમાં 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. અને આપણે મહેશભાઈ ખેડૂતનું નામ છે જે ધમલ પરથી આવે છે આ ધાણા લઈને. આપણે ખેડૂત આવી લાલ ભાજી પણ લઈને આવે છે. જે લોકો સાઉથ ઇન્ડિયન હોય છે એ લોકો આની ભાજી કરતા હોય છે અને લાલ તાંજરીઓ કહેવામાં આવે છે. અને આ ભાજી પર 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે સુરેશભાઈ ખેડૂતનું નામ છે જે સુરેશભાઈ બેડી ગામથી આવે છે આ લાલ તાંજરિયાની ભાજી લઈને. અત્યારે આપણે અમેરિકન મકાઈ જોઈને તો 1 નંબર અમેરિકન મકાઈ છે. જો ડોડા અને એના દાણા જુઓ. આમાં 14 રૂપિયા કિલો બજાર ભાવ થઈ છે અને મીડિયમમાં 10-12 રૂપિયા. જે વજન રહ્યો ને આમાં માનો કે 25 થી 30 કિલો સુધી વજન આવે છે. એક બોરીમાં એનો હોલસેલ ભાવ છે 14 રૂપિયા લેખે કિલો. શું નામ ભાઈ? નામ શું તમારું? રાજીવ ભાઈ નું નામ છે જે આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે.